ક્રિકેટ જેવી સામાન્ય રમતને લઈને શરૂ થયેલું મંદુક આજે એવી હદે પહોંચી ગયું કે સમગ્ર વિસ્તારમાં હિંસક અથડામણ સર્જાઈ અને અનેક લોકો હોસ્પિટલ સુધી પહોંચ્યા. મહુવાના વડલી ચોક નજીક જૂની અદાવત ફરી ભડકતા બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને પછી જે દ્રશ્યો સર્જાયા તેને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ધોકા, લોખંડના પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે થયેલી આ અથડામણમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મહુવાના વડલી ચોક વિસ્તારમાં ક્રિકેટ રમવાની સામાન્ય બાબતને લઈને અગાઉ બંને પક્ષ વચ્ચે માથાકૂટ અને મંદુક સર્જાયું હતું, પરંતુ આજે એ જ જૂની વિવાદ ફરી એકવાર ઉગ્ર બનતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વડલી ચોક નજીક ભરવાડ સમાજ અને કોળી સમાજના લોકો આમને સામને આવી જતા શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં મામલો ઉગ્ર બની જતા મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને પક્ષ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ધોકા, લોખંડના પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. અચાનક સર્જાયેલી આ હિંસક ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે મહુવા હનુમાન હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કાબૂમાં લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે અમે ડીવાયએસપી રીમાબા ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. એમાં તેમણે જણાવ્યું કે બંને પક્ષ સામે આઈપીસીની કલમ 324 અને 325 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે અને તેમની સારવાર પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવત અને ક્રિકેટ રમવાની બાબતે ચાલતા મંદુકે આજે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, તેના કારણે સમગ્ર મહુવા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. હાલ પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. હવે પોલીસ તપાસ બાદ આ ઘટનાને લઈને વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું નાની નાની બાબતોમાં વધતી હિંસા સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.